પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે। આ સ્કીમથી એક વર્ષમાં 18,000 રૂપિયાની બચત થશે। નાણાપ્રધાન નિર્મલા સીતારામને નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપી હતી। થોડા દિવસો પહેલા નરેન્દ્ર મોદીએ છત પર સૌર ઉર્જાના એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી। અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહમાંથી પરત ફર્યા બાદ તેમણે 1 કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવાની વાત કરી હતી। ઇલેક્ટ્રિક વાહનો પર પણ ચાર્જ લાગશે। બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે આ યોજના અયોધ્યામાં રામ મંદિરના અભિષેકના ઐતિહાસિક દિવસે લેવામાં આવેલા વડાપ્રધાનના સંકલ્પને પરિપૂર્ણ કરે છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।